તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અને અત્યારે અમે આવી ગયા છે શાંતિ લેવા અમારી ગાંડી ગીરમાં. અને બ્લોગ ચાલુ કર્યા પહેલાં હું તમને એક જ વાત કહેવા માગું છું કે તમે થોડોક મને સપોર્ટ આપતા રહ્યો, એટલે હું તમને ગીર વિશે કંઈક નવું નવું જણાવું આગળ જઈ. આ છે અમારું નાનું એવું ગામ, ફરતી છે અમારી ગાંડી ગીર. જોકે ગીરમાં જવું તો નોટ અલાઉડ છે, આપણે ગીરમાં નથી આવ્યા, આપણા ગામમાં જ છીએ હજી. પણ અહીંથી જોવો અમારી આ નજારો જોવો, ખાલી ફરતાય જાણવા. અને ટાઈમ જેવો 6:30 જેવું 6:45 જેવું થયું છે અત્યારે સાંજના. તો ખૂબ શાનદાર માહોલ અત્યારે આમ બની ગયો છે, એટલે હાવ ખાલી ઓનલી શાંતિ લેવા જ અમે આવ્યા છીએ અત્યારે. અને આ અમારા રોહિતભાઈ છે, કોમેડી મેન. અમારી ઓલરેડી એક ચેનલ ઉડી ગઈ છે અને નવી ચેનલ ચાલુ કરી છે. તો આ ચેનલમાં મિત્રો તમે અમને થોડોક સપોર્ટ આપો, ઓલી ચેનલમાં જેમ આપ્યો તો એમ. અને જોવો અહીંનો પવન, અહીંની રાત કેવી હોય, અહીંયા શાનદાર નજારો, પક્ષીનો કિલકિલાહટ અટાણે, અને શાંતિ, કોઈ જાતનો અવાજ ખોટો નહીં યાર. બહુ મજા આવે ગાંડી ગીરમાં. અને તમે કોણ ગીરમાં આવ્યા છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને જો રોહિતભાઈ અમારા પાટા ઉપર બેસી ગયા છે. કેવી મજા આવે ભાઈ? એક નંબર હો, એક નંબર જ મજા આવે. અને આ જો પવન વાળ ઉડાડી નાખે એવો પવન છે. હા, શાંતિ મળી જાય. એકવાર આવો ગીરમાં, અમારા ગીરના મહેમાન બનો અને અમને સપોર્ટ કરો. તો તમને હું એવું વસ્તુ બતાવીશ ગીર વિશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. તો ધન્યવાદ.